માલપુર તાલુકાના ઉબરાણ અને જાલમ ખાંટના મુવાડા ગામે ભારત સંકલ્પ વિકસિત યાત્રાનો કાર્યક્રમ યોજાયો. અરવલ્લી જિલ્લાના માલપુર તાલુકાના ઉબરાણ અને જાલમ ખાંટના મુવાડા ગામે ભારત સંકલ્પ યાત્રામાં પધારેલ મહેમાનો કુમકુમ તિલક કરી શાળાની બાળાઓ દ્વારા સ્વાગત કરવામાં આવ્યું હતું. માલપુર તાલુકાના ઉબરાણ ગામે અરવલ્લી જિલ્લા પંચાયતના મહિલા બાળ વિકાસ સમિતિના લોકપ્રિય પૂર્વ ચેરમેન અને ઉબરાણ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી રમીલાબેન નટવરસિંહ પરમારના અધ્યક્ષ સ્થાને આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે અરવલ્લી જિલ્લા ભાજપ સંગઠન મંત્રી શ્રીમતી ઇન્દિરાબેન ખાંટ અને માલપુર તાલુકા પંચાયતના સામાજિક ન્યાય સમિતિના ચેરમેન સહિત ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા અને જાલમ ખાટમોવાડા ગામે ભારત સંકલ્પ યાત્રામાં પધારેલ મહેમાનો કુમકુમ તિલક કરી શાળાની બાળાઓ દ્વારા ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું. આ પ્રસંગે બાયડ માલપુરના પૂર્વ ધારાસભ્ય શ્રીમતી ભીખીબેન પરમાર, નિવૃત્ત ડીવાયએસપી શ્રી કેબી ખાંટ, અરવલ્લી જિલ્લા મહિલા બાળ વિકાસ સમિતિના લોકપ્રિય પૂર્વ ચેરમેન અને ઉબરાણ જિલ્લા પંચાયતના સદસ્ય શ્રીમતી રમીલાબેન પરમાર, અરવલ્લી જિલ્લા ભાજપ મંત્રી શ્રીમતી ઇન્દિરાબેન ખાંટ, જાલમ ખાંટના મુવાડા લોકપ્રિય નવયુવા સરપંચ શ્રી ખુમાનસિંહ ખાંટ, માલપુર તાલુકા પંચાયતના પૂર્વ પ્રમુખ સહિત મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા. ઉપસ્થિત મહાનુભાવોએ રાજ્ય સરકારની 17 જેટલી યોજનાઓનો લાભ અને યોજનાકીય જાણકારી બંને ગામો આપવામાં આવ્યું હતું. રાજ્ય સરકાર વિવિધ સરકારી યોજનાઓ કેવી રીતે લાભ મેળવી શકાય તે માટે ગ્રામજનોને મહાનુભાવો માહિતી આપી. આ કાર્યક્રમમાં તાલુકાના વિવિધ વિભાગના અધિકારીઓ, ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા. કાર્યક્રમનું સફળ આયોજન કરવામાં આવ્યું હતું. રિપોર્ટર વનરાજસિંહ ખાંટ, માલપુર, અરવલ્લી.